હું તો એને એમ કહું છું, હું તો તૈયાર થવું એટલે જ કહી દઉં તૈયાર થતા પહેલા કે સાંજે જવાનું હોય તો સવારે આપણે સાંજે મારે ટ્રેન પકડવાની હતી એટલે સવારથી મહિના પહેલાથી 2 મહિના પહેલાથી જ કીધું હતું કે આપણે જગન્નાથ જવાનું છે. અને હું છે ને નવી નવી સાડીઓ જેતપુરની સાડી પહેરું છું આ વખતે કથામાં. મારા એક યજમાને મોકલાવી છે મને પ્રેમથી. તો મેં એમને કીધું હતું કે મેં નવી નવી સાડીઓ લીધી છે, તમે નવા ધોતિયા લઈ લેજો. જો મારી જોડે મેચિંગ થવું જોઈએ તમારું. હા, પછી તમને લોકો એવું ના કહે કે બેન તો ફૂલ ફટાક ફરે છે ને જો ભાઈને કેવા રાખ્યા છે. એટલે મેં એમને કહી દીધું હતું 2-3 મહિના પહેલા. અને પછી જ્યારે નીકળ્યા ને ત્યારે પણ કીધું પ્રભુ ચાલો તમે આગળ હું પાછળ, તમે બધું જ સાચવી લેજો. હો, મારામાં કશું ક્યાંય નથી, હું 0 છું, ડબલ 0 છું, ડબલ 0. હા, અહીંયા તમે મને એકલામાં મળો ને મારા ઘરે તો મને જુઓ ને તો તમે મને ઓળખી ના શકો કે આ ગાયત્રીબેન છે. હા, અને હું એવી સીધી સિમ્પલ છું, પણ અહીંયા આ જગ્યા પર જે સમાજમાં અમુક ચીલો પડતો આવ્યો છે એના કારણે ડેન્ટિંગ પેન્ટિંગ અમને માનસીબેન કરી આપે અને એ થોડું થોડું અમે શીખ્યા અને આમ ચાલવા માંડ્યા. હા, નહીતર અંબોડો ફીટ વાળીને માથામાં તેલ નાખીને કાયમ વ્યાસપીઠ પર બેઠી છું. આવો આગળ જતા તમને વાત